नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी। आइए नजर डालते हैं आज की बड़ी खबरों की ओर। सोशल मीडिया पर वीडियो वायरल होने के बाद आखिरकार मोंगी घाट में फंसी कार को रेस्क्यू किया गया। डुमस बीच पर रविवार को कीचड़ में फंसी कार को कल देर रात जेसीबी मशीन की मदद से बाहर निकाला गया। ये कार 36 घंटे से अधिक समय से कीचड़ में फंसी हुई थी। कार मालिक के खिलाफ सार्वजनिक नोटिस का उल्लंघन करने का मामला दर्ज किया गया है। पुलिस ने कार मालिक को गिरफ्तार कर लिया। पुलिस ने बताया कि इंश्योरेंस कंपनी को सूचित कर गाड़ी का बीमा रद्द किया जाएगा। ऐसे लोग दोबारा इस तरह की हरकत न करें, इसके लिए सख्त कार्रवाई की जाएगी। डुमस पुलिस की पेट्रोलिंग की कमी के कारण अक्सर ऐसे मामले सामने आते रहते हैं। गत तारीख 20/7/2025 रविवाરના રોજ અત્રેના ડુમસ બીચ ખાતે એક ગાડી જેનો વાહન નંબર GJ06LD0396 કે જે મર્સિડીઝ GLE કાર જણાઈ આવેલ છે તે બીચ પર ફસાઈ ગઈ હોવાનું જાણવા મળેલ હતું। વધુ તપાસ કરતા આ વાહનના માલિક કે જેનું નામ અક્ષર અબ્દુલ્લા શાહ છે તથા જેઓની ઉંમર વર્ષ 50 જેટલી છે તેઓને ઝડપી પાડવામાં આવેલ તથા વધુ પૂછપરછમાં જાણવા મળેલ છે કે તેઓ રવિવારના રોજ વહેલી સવારે પોતાની પત્ની સાથે વાહન લઈ બીચ ખાતે ફરવા આવેલ હતા તથા બીચ પર આવેલ સ્ટોલ ધારકો પોતાનો માલ સામાન લઈ જતા હોય તેમની પાછળ તેઓ પણ બીચ સુધી પહોંચી ગયા હતા। દરમિયાન તેમની ગાડી બીચ પર ફસાઈ ગયેલ હતી અને ત્યારબાદ પોલીસના ધ્યાનમાં આવતા તેમની ગાડી રેસ્ક્યુ કર્યા બાદ આજ રોજ તેમના ઉપર BNS કલમ 281 કે જે બેદરકારી તથા ગફલતભરી રીતે વાહન હંકારી પોતાનો તથા બીજાનો જીવ જોખમમાં નાખવા બાબતની કલમ છે તેના હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે। એટલું જ નહીં પરંતુ આવો બેદરકારી ભર્યા કૃત્યો કરવાવાળી વ્યક્તિઓને બોધપાઠ મળે એ હેતુથી આ વ્યક્તિની ગાડીનો ઇન્સ્યોરન્સ જે કંપનીનો છે તેઓને રિપોર્ટ કરવામાં આવશે કે જેથી આ ગાડીનો તેઓ વીમો ન મેળવી શકે। देखते रहिए द हिंद 24 न्यूज।